भाई गाड़ी जो भेजिए जो एक जन बोलो एक जन बोलो मिनी अमरनाथ અને ફ્લાવર છે। હા બેન તમારે કઈ કેવું છે? બસ ગણપતિ દાદાના તો ચોથ હોય તો પણ અમે દર્શન કરવા આવીએ છીએ, દર વખત આવીએ છીએ અને આજે પણ બાળકોને અહીંયા દર્શન કરવા લાવ્યું તો ખૂબ જ મજા આવી। એવું એમ? આવજો બેન। ભાઈ તો જો તમે જબરદસ્ત આવ્યો। ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે યાર, પબ્લિક વિડીયો જોવો પણ સબસ્ક્રાઇબ નહીં કરતી એવું એમ। અને અત્યારે આપણે સિદ્ધપુરની અંદર ઊભા છીએ, તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ અત્યારે। હે વાલા મેં ફેમિલી, ગુડ મોર્નિંગ। ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે આજે છે 59મો। તો આજના દિવસમાં શું થાય જોતા રહેજો। આજનો દિવસ આપણા માટે કેવો રહે છે હજુ તો આપણને પણ ખબર નથી। આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ નોકરી જવા માટે। આપણે દીવાબત્તી કરીને આવી ગયા છીએ, હવે ચા પીશું, ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે। આપણે ડેલી રૂટીન લાઈફસ્ટાઈલના બ્લોગ બનાવીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, તમને ખબર જ હશે। જે આપણી સાથે નવા જોડાયા છે સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો ભાઈ આપણે નોકરી જવા માટે નીકળીએ। બેબી હું જાઉં, હા હું જાઉં રામ। હા તો યાદ કરાવવાનું મને ભૂલી જ જાઉં એ હોય। હાલ લોબો હોટ થઈ જાત ભાઈ। ભાઈ હું આવડો મોટો થયો ને તો એ મારા મમ્મીને પૂછીને જ ઘેરથી જાઉં, એટલે એવું ને કે હું જાઉં એમ જ કહું। ભાઈ વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલ પર જો ભાઈ જે નવા જોડાણા છે એમને એક રિક્વેસ્ટ કરું છું કે લાલ કલરનું બટન દબાવી દો, સબસ્ક્રાઈબ કરી દો। રોજ એન્જોય કરવા માટે, એન્જોય હસી પારિવારિક વિડીયો બધી જ રીતે મલ્ટિપલ વિડીયો બનાવું છું, એટલે ડેલી લાઈફસ્ટાઈલનો વ્લોગ બનાવું છું। આજે દિવસ છે 59મો। ભાઈ તો જોવો તમે જબરદસ્ત આવ્યો। હા ભીખોકા તો ભાઈ આપણે નોકરી માટે નીકળી ગયા છીએ અને આપણને બાઇક મળી ગયું છે। ગણપતિ દાદાના દર્શન કરીને પછી આપણે નીકળીશું નોકરી જવા માટે। હે વિષ્ણુ ભગવાન, હે મા લક્ષ્મી માં। તો ભાઈ આપણા ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા હતા, તો અહીંયા છોકરાઓ બધા સ્કૂલમાંથી ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે। તો કયા ગામથી આવ્યા તમે? બરાબર, તો કઈ કઈ જગ્યાએ પ્રવાસ જવાનું છે? એક જણ બોલો, એક જણ બોલો। મિની અમરનાથ અને ફ્લાવર છે। હા, ક્યારે નીકળ્યા હતા તમે? સવારે 5:30 નીકળ્યા હતા એમ? તે કેવું લાગ્યું અમારા ગામમાં આવીને? ખૂબ મજા આવી, ગણપતિ દાદાના દર્શન કર્યા। હા બરાબર। હા બેન તમારે કઈ કેવું છે? બસ ગણપતિ દાદાના તો ચોથ હોય તો પણ અમે દર્શન કરવા આવીએ છીએ, દર વખત આવીએ છીએ અને આજે પણ બાળકોને અહીંયા દર્શન કરવા લાવ્યું તો ખૂબ જ મજા આવી। એવું એમ? હા બહુ સરસ છે, જગ્યા બહુ સરસ છે, સરસ છે ને? બહુ આનંદ થાય। હા બેન આપણને એમ કહે છે કે ગણપતિ દાદાના મંદિરે અમે આવીએ છીએ ચોથ હોય ત્યારે દર્શન કરવા, તો બધા જ જય શ્રી ગણેશ, ચાલો બાય બાય, આવજો બેન। તો ભાઈ અત્યારે આપણે બજારનો માલ આપવા માટે ગયા હતા અને ધ્રુમિલભાઈ આપણને મળી જાય છે। ધ્રુમિલભાઈ કોઈ કહેવું હોય તો કહી દો યાર। તમે હમણાં દેખાતા નતા ભાઈ, ચોકણ હતા? બહાર ગયો? બરાબર, ધ્રુમિલભાઈ બહાર ગયા હતા એટલે વિડીયોમાં હમણાંથી આવતા નતા। ધ્રુમિલભાઈ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે યાર, પબ્લિક વિડીયો જોવો પણ સબસ્ક્રાઇબ નહીં કરતી એવું એમ? હા તે કરશો વાંધો નહીં, ચાલો તો અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું મેડિકલે, હું એજન્સીએ જઉં પછી મળીએ અમે બજારનું માલ આપવાનું। જય માતાજી, ચાલો મળીએ। ચાલો ભાઈ તો મળીએ થોડા આગળ। ભાઈ બજારનો રૂટ કરવા આવ્યા હતો ને ભાઈ પેટ્રોલ પટી ગયો હેલિકોપ્ટરમાં, એટલે આપણે આ પંપ મારું ભાઈ જો ચાલુ થઈ જાય ભાઈ। ઓના ટ્રેક્ટરના જેવો આલ્યો જો, ટ્રેક્ટરના જેવો પંપ આલ્યો, એટલે એ મારી જોઈએ જેટલા સુધી હેડા ભાઈ, રસ્તામાં ના રાખે તો સારી વાત છે।
કોલેજના મિત્રો મળી ગયા તો સચિન ના કરણી આપણો બહારનો આજે રૂટ હતો. હા તો ભાઈ આજે છાપીવાળો રૂટ હતો એટલે આપણે રસ્તામાં આવતા હતા તો મારા કોલેજના મિત્રો મળી ગયા હતા એટલે તમને બતાવ્યા બરાબર. આપણે જમીને અત્યારે છાપીવાળો રૂટ કરવા માટે નીકળી ગયા છીએ. જો સામે અક્ષરભાઈ માલ લઈને આવે છે અને અત્યારે આપણે સિદ્ધપુરની અંદર ઊભા છીએ. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. અત્યારે તો ભાઈ બપોરના 2:30 જેવા વાગ્યા છે. ભાઈ ગાડી તો ભેગી છો. હલો હલો બોલ. ભાઈ મેડિસિન આપતા આપતા આપણે મહેતા ગામ આવી ગયા છીએ અને ભાઈ આજે એટલું દોડમ દોડ હતું ને ભાઈ એવો થાક લાગ્યો ખરેખર. જો આ મેડિકલ અક્ષયભાઈ ગયા છે દવા આપવા માટે. અત્યારે ભાઈ આપણે છાપીની અંદર ઊભા છીએ. જોઈ લો આપણે ગાડી પાર્કિંગ કરી તો ભાઈ આ બાજુ તો એ પાર્કિંગ કરવાની સારી વ્યવસ્થા હોતી નથી એટલા માટે અહીંયા ગાડી પાર્કિંગ કરી છે બરાબર. ટ્રાફિક બહુ હોય છે ભાઈ એટલે ગાડી પાર્કિંગ કરવાની કોઈ સેફ જગ્યા સારી હોતી નથી. અહીંયા ભાઈ ચેકિંગ ચાલતું હોય છે એટલે તરત ગાડી નંબર લખી દે છે એટલે સારી જગ્યા જોઈને જ પાર્કિંગ કરવી પડે છે બજારની અંદર. તો અક્ષયભાઈ આગળ છે. અક્ષયભાઈ આગળ મેડિકલે દવા આપવા ગયા છે અને બિલ લેવા ગયા છે અને હું અહીંયા ઊભો છું. તો એ ફોન મને કરશે એટલે હું નીકળી એ બાજુ. તો ભાઈ અત્યારે સાપીનો રૂટ આપણે પટાઈને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. અત્યારે વાગ્યા છે સાંજના 7 જેવા વાગ્યા છે બરાબર અને આપણે કેટલા વાગે ઘરે પહોંચીશું એ જોતા રહેજો. અને મારા ભાઈ જો આપણી ચેનલ ઉપર નવા જોડાણા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો ભાઈ મળીએ થોડી વાર રહીને. તો ભાઈ આપણે રૂટીન પટાઈને ઘરે આવ્યા હતા અને અત્યારે જોઈ લો કેટલા વાગે છે. રાતના 12:30 વાગે છે અને હું વિડીયો એડિટિંગ કરી રહ્યો છું. તો આ વ્લોગને તો અહીંયા કરી દઈએ એન્ડ. તો ચાલો બાય બાય મળીએ 60મા દિવસે અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.